કેટલાક સાધુઓ વારંવાર બફાટ કરતા રહે છે, વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રહે છે, જેને લઈને વિવાદનો મતપૂડો છેડાતો રહે છે। દર વખતે માફી માંગીને તેઓ છટકી જાય છે। ક્યારેક હનુમાનનું અપમાન કરે છે, ક્યારેક માતાજીનું, ક્યારેક કૃષ્ણનું, ક્યારેક શિવનું, ક્યારેક ગણપતિનું અપમાન કરે છે। અને હવે દ્વારકામાં જ્યારે દ્વારકાધીશને લઈને તેમણે અપમાન કર્યું છે, ત્યારે દ્વારકાના ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે નાક રગડશો તો જ માફી આપીશું। આજે બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે। એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે। જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે। બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી। જય દ્વારકાધીશ। સ્વામિનારાયણ સંપ્રદાયના જે અમુક સંતો છે જે બફાટ કરે છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાહિત્યોમાં જે આપણા સનાતન હિન્દુ દેવી દેવતાઓનું જે અપમાનજનક ટિપ્પણીઓ લખેલી છે અને વારંવાર આવા ને આવા ટિપ્પણીઓના લખાણને એના સંતો એ સાર્થક કરવાની એ નાકામ કોશિશ કરી રહ્યા છે। તો એમના વિરોધમાં આજે અમારા સમસ્ત મંદિરના પંડા ભાઈઓએ એ કાળી